ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે બીકે સાલ્વી કેમ્પસ પાટણ જૈન મંડળ સંચાલિત પ્રદીપ કોલેજ ઓફ લો પાટણ દ્વારા ગુજરાત વિધાનસભા ચાલુ નાણાકીય વિધાનસભા સત્ર ગાંધીનગર મુકામે 40 જેટલા વિદ્યાર્થીઓ સાથે 4 અધ્યાપક મિત્રો જોડાયા હતા। પ્રદીપ લો કોલેજ કેમ્પસમાં ચા નાસ્તો કર્યા બાદ કેમ્પસ પ્રિન્સિપાલ ડોક્ટર કમલભાઈ પંડ્યા સાહેબ, પ્રદીપ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર વિજયસિંહ ઠાકોર, લો કોલેજના અધ્યાપક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો સાથે મળીને બીકે સાલ્વી કેમ્પસથી ગુજરાત વિધાનસભા ગાંધીનગરની ટૂરનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બપોરે 11:30 વાગે ગુજરાત વિધાનસભા પહોંચી ગયા હતા। ત્યારબાદ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીની ઓફિસ, કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસ, રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ તેમજ વિરોધ પક્ષના નેતાઓની ઓફિસ ક્યાં આવેલી છે તેમજ નેતાઓને પ્રજાના શું કામ કરવાના હોય છે તેના વિશે તેમજ સચિવાલય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। તેમજ ચાલુ ગુજરાત વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓને બેસાડી વિદ્યાર્થીનીઓને ગુજરાત વિધાનસભા સત્રની મુલાકાત કરાવી। ડોક્ટર કિરીટભાઈ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત તેમજ વિદ્યાર્થીઓ સાથે ફોટોગ્રાફ લીધો હતો। આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે વિદ્યાર્થીઓએ વાર્તાલાપ કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ ભોજન કર્યા બાદ ગુજરાત વિધાનસભાની ટૂર પાટણ તરફ પરત ફરી હતી। અહેવાલ દીપક ચૌહાણ।